हाय फ्रेंड्स, वेलकम बेक टू माय यूट्यूब चेनल। स्वागत है तमारू आजना फ्रेश नवा ब्लॉग में। અને આજે બનાવવાની છે મેગી, પણ એ પણ પહાડી સ્ટાઇલથી। તો એના માટે લઈ લીધી છે યુપીના 2 પેકેટ અને હવે આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે। તો સૌપ્રથમ એક તપેલીમાં ગરમ પાણી મૂકી દેવાનું છે અને ગરમ પાણીની અંદર આ મેગી મેજિક મસાલો જે આવે છે એ એડ કરવાનો છે અને પછી એની અંદર આપણે નાખવાના છે યુપીની અંદરથી જે 2 પેકેટ નીકળાતા મસાલાના, એ 2 પેકેટ નાખવાના છે મસાલાના। એમાં બધા મસાલાને સારી રીતે પાણીમાં પહેલાં મિક્સ કરી લેવાના છે। નોર્મલી આપણે એ રીતના મેગી બનાવતા હોય કે પહેલાં મેગીને બાફી લઈને પછી એમાં મસાલા એડ કરતા હોય, પણ પહાડી પર જે લોકો હોય છે એ લોકો આ રીતના મેગી બનાવે છે અને આપણને ત્યાંની મેગી બહુ જ ભાવે છે અને ખૂબ ટેસ્ટી લાગે છે। એટલા માટે આજે આ સ્ટાઇલથી અમે ઘરે મેગી બનાવી રહ્યા છીએ। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। મસાલા સારી રીતે પાણીમાં મિક્સ થઈ જાય પછી થોડી વાર ઉકાળવાનું છે, પછી તમારે આ મેગી જે આવે છે એને આ રીતના કટકા કરીને નાખવાનું છે। પછી જે પાણી હોય એ એકદમ બળી જાય બધું ત્યાં સુધી એને મિક્સ કરતા રહેવાનું છે, એટલે કે મસાલાને એકદમ મેગીમાં સરસ રીતે ભળી જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે અને પાણી બધું બાળી નાખવાનું છે, ત્યાં સુધી ઉકળવા દેવાનું છે। જો તમે જોઈ શકો છો કે પાણી બધું અહીંયા શોષાઈ ગયું છે, એટલે કે બળી ગયું છે અને હવે મેગી થઈ ગઈ છે રેડી। અને તો તુષાર કે ચાલો ચીઝી મેગી બનાવીએ, તો ચીઝ પડ્યું હતું તો એક ચીઝની ક્યુબ હતી, તો તુષાર કે ચાલો આમાં ખમણી દઉં, એટલે પછી આ રીતના અમે ચીઝી મેગી બનાવી છે। તો ચાલો મિત્રો, જેને મેગી ખાવી હોય અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો વિડીયો। ત્યાં સુધી આવજો મિત્રો, મળીશું નવા બ્લોગમાં।